ભિલોડા વિસ્તારના ગામડાઓનો સરકારના ટેન્ડરનો વિરોધ. કુંડોલ, મસોતા, ઝાંઝરીના ગ્રામ લોકો દ્વારા રેલી યોજી અને વિરોધ કરવામાં આવ્યો હતો. નિકલ અને ક્રોમિયમ જેવી કિંમતી ધાતુઓ મળી આવતા સરકાર દ્વારા ટેન્ડર બહાર પાડતા વિરોધ કરવામાં આવ્યો હતો. ટેન્ડર રદ કરવાની માંગને લઈને વિરોધ. ટેન્ડર રદ નહીં થાય તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જે અમારા ખનીજ ખનનનો જે પ્રોજેક્ટ બહાર પાડેલો છે એ પ્રોજેક્ટને અમે સતત વિરોધ કરીએ છીએ અને જે અત્યારે ચૂંટણી ચાલુ થવાની છે તે એનો અમે અમારા ગામ લોકોએ અમને બહિષ્કાર કરવા માટે અહીંયા મામલતદાર કચેરીએ અમે હાજર રહ્યા છીએ. તે માટે અમારા ગામ લોકોને વિનંતી છે અને અમે અમારા જમીન, જળ, જંગલ અમારું છે અને અમારું રહેશે અને અમે સરકારને ક્યારે પણ 1 ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી. ગામ કલ્યાણપુરનો વતની છું, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યનો મહામંત્રી છું. આજે આ કુંડોલ ગામની જે સમસ્યા છે, નિકલ ક્રોમિયમ નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે, છેલ્લા 2 થી 2.5 વર્ષથી 2 થી 2.5 મહિનાથી આ વસ્તુની જાણ થતા કુંડોલ ગામના નાગરિકો રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં અવારનવાર રજૂઆત કરી છે અને આરટીઆઈ દ્વારા માહિતી પણ મેળવવાની કોશિશ કરી છે. તેમ છતાં સંતોષકારક જવાબ નથી મળ્યો. એટલે કુંડોલ ગામના નાગરિકોએ છેવટે એવું વિચાર્યું કે આવનાર ઇલેક્શનમાં અમે ગામ લોકો તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને આ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ જે છે એ સમાજ પણ અમને સહકાર આપશે એવી અમને અપેક્ષા છે. આ જે પ્રોજેક્ટ આવેલો છે એ પ્રોજેક્ટથી અમારા જીવન મરણનો એક પ્રસંગ છે. અમારી પર એક મોટું આભ તૂટી પડ્યું છે. જ્યારે અમારા જીવનનો સવાલ હોય ત્યારે માનવ જાતને, સમગ્ર વિસ્તારને અમે વિનંતી કરી છે કે આ અમારા પ્રશ્નની અંદર આપ પણ સૌ સાથ સહકાર આપો. આજે અમે મામલતદાર સાહેબના માધ્યમથી અમારી આ વાત ઉપર સરકારમાં પહોંચાડવા માટે એમને આવેદનપત્ર મારફતે જાણ કરીએ છીએ. રૂડી ગ્રામ સભાનો મુખી છું અને આજે અમારા કુંડોલ, પાલ, મસોતા, જાજરી, ભાણમેર એ વિસ્તારમાં ખાન અને ખનીજનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ પ્રોજેક્ટ હંમેશા માટે રદ થાય અને એ માટે આજે અમે આજુબાજુના ગામો બધા જ અહીં સમાજના કાર્યકર્તા અને ભાઈ બહેનો બધા જ અમે આજે આ જે લોકસભાની ચૂંટણી છે એમાં ચૂંટણીમાં જે અમારા મતદાર વિસ્તારોમાં જે મતનો અધિકાર છે એ અમે જો અમારો જે ખાન ખનીજનો પ્રોજેક્ટ જે બંધ ન થાય તો અમે એનો સખ્ત વિરોધ કરીએ છીએ અને ચૂંટણીનો ભંગ કરીએ છીએ. એ આજે એ ભંગ કરીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ અને એ અમારો જો આ પ્રોજેક્ટ બંધ ન થાય તો અમારા હંમેશા માટે અમે એનો બહિષ્કારમાં રહીશું અને આંદોલન કરીશું. આજે અમે ભારત સરકાર દ્વારા તારીખ 29/11/2023 ના રોજ ઈમેલ દ્વારા ખનીજ વિભાગનું ખાણ અને ખનીજ વિભાગે અમારા ગામમાં નિકેલ અને ક્રોમિયમ નામની ધાતુ મળેલ છે અને એના બાબતે ફરીથી પણ સંશોધન થઈ રહેલ છે. અગાઉ સંશોધન થયું હતું, અમને કયા વર્ષોમાં થયું છે એ અમને ખ્યાલ નથી, પરંતુ જે અત્યારે ફરીથી સંશોધન કરી અને અમારા ગામના જે રહેવાસીઓ છે એમના ઘરો છે અને બીજી મિલકત, જમીન બધાને બોરો બનાવેલા છે અને જંગલમાં જે અમારા જંગલના પ્રાણીઓ છે એને પણ આ મુશ્કેલી ઊભી થાય એવું છે. અને બીજું કે જંગલમાંથી અમારે આ આદિવાસી આ ગામ છે, અમારું ખૂબ ગરીબ ગામ છે. ત્યાં ઘણા લોકો જંગલમાંથી જે પેદા થતી વસ્તુઓ છે તેનાથી ઉત્પાદનથી એ લોકો એમનું જીવન ગુજરાન ચલાવે છે. જેથી અમે આ બધી વસ્તુઓને ધ્યાને લઈ અને આ જે ભારત સરકાર દ્વારા જે ખાણ અને ખનીજ વિભાગથી જે પ્રવૃત્તિ ટેન્ડર પ્રક્રિયા કરેલ છે તેમાં અમે એનો સખ્ત વિરોધ કરીએ છીએ. કેમ કે અમારા ગામમાં આ સદંતર બંધ નહીં થાય
તો આ ચૂંટણી તો ઠીક, પણ આવતી બધી ચૂંટણીઓમાં અમારો બહિષ્કાર રહેશે.